ઓકે, સોરી. 2 મિનિટ ખાલી ડિસ્ટર્બ તમને કર્યા. ઓકે, કોઈ વાંધો નહીં. શરૂઆત ચાલુ કરી દઈએ છીએ આપણે. હા, તમે જે ગ્રુપમાં મેસેજ કરો કે સોફ્ટવેર આપજો, સોફ્ટવેર આપણે બધાને આપવાના છીએ. અને આ જે સોફ્ટવેર છે એ આપણે આની સોફ્ટવેરની ઓફિશિયલ લિંક કે પ્લસ આને કઈ રીતે તમારે ઇન્સ્ટોલ કરવાનો છે અને કઈ રીતે તમારા કોમ્પ્યુટરમાં સિસ્ટમમાં કઈ રીતે તમે એને ઇન્સ્ટોલ કરશો એ ફૂલ્લી પ્રોસેસનો એક વિડીયો અને પ્લસ એનો સોફ્ટવેર, આ બંને વસ્તુ હું તમને આપીશ. ઓકે, એ સન્ડે સુધીમાં વિધિન, કારણ કે હું લેક્ચર છે ને કાલે અથવા તો પરમ દિવસે હું તમને આપી દઈશ જોડે જોડે. અને પ્લસ એના બંનેના સોફ્ટવેર છે એની આખી ફાઇલ ક્રિએટ કરીને હું તમને ગ્રુપમાં લિંક આપીશ કે જેના દ્વારા તમે ડાયરેક્ટ એ ગ્રુપથી લિંકથી ડાઉનલોડ કરીને એ સોફ્ટવેર તમે ઓપન કરીને પછી એને ઇન્સ્ટોલ કરવા માટે આપણો વિડીયો જોવો પડશે, કારણ કે એમનામાં ઇન્સ્ટોલ નહીં થાય. કારણ કે કોરલ ડ્રો છે, તમને કદાચ ખ્યાલ હોય તો કોરલ ડ્રો એક ઓફિશિયલ સોફ્ટવેર છે કે જેને આપણે ખરીદવો પડે. પણ આપણે છે એને આપણે ક્રેક વર્ઝન કરીને પણ આપણે એને વાપરીશું. એટલે તમને જે પણ આપણે આપીશું એ ક્રેક વર્ઝન કરીને અપાવશું કે એને તમારે કઈ રીતે ક્રેક કરવાનો છે. ઓકે, એના માટે તમને હું એક ફૂલ્લી વિડીયો આપીશ કે કઈ રીતે કરવાનું છે, ક્યાં કઈ વસ્તુ આવશે. ફૂલ્લી સોફ્ટવેર તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે. ઓકે, એટલે એની ચિંતા ન કરો. સોફ્ટવેર જેટલા પણ હું તમને અહીંયા શીખડાવું છું એટલા જ સોફ્ટવેર હું તમને વોટ્સએપમાં લિંક બનાવીને આપીશ જ. કોઈ પણ સોફ્ટવેર આપણે બાકી નહીં રહે. જેટલા પણ આપણે કોર્સમાં કીધેલા છે બધા જ સોફ્ટવેર ઇન્સ્ટોલ કઈ રીતે થશે, એનો યુઝ કઈ રીતે થશે, આ બધી વસ્તુ આપણે કરશું. ઓકે, કારણ કે સોફ્ટવેર વગર તો આપણે પ્રેક્ટિસ કરશું જ નહીં. કારણ કે હજી આપણે ચાલુ કરીશું એટલે હું તમને પ્રેક્ટિસ પણ આપીશ કે જેને મને ડેલી તમારે પ્રેક્ટિસ પૂરી કરીને આપવાની જ છે. ઓકે. ઓકે, તો હવે આપણું ટૂલ્સ પતી ગયા. ઓકે, દેખાય છે બધાને? રેડી છે? ક્લિયર છે? યસ સર. ઓકે, તો હવે ઉપરથી આપણે શરૂઆત ફરતી કરીએ. કારણ કે સ્ટાર્ટિંગ મેં પહેલા આપણે ટૂલ્સ જ સમજાયા છે. હવે આપણે થોડુંક બેઝિક માહિતી વધારે લઈએ. ઓકે, તો શરૂઆત આપણે જ્યારે કોરલ ડ્રો ઓપન કરીએ ત્યારે કઈ રીતે હોય છે? કારણ કે બેઝિક આપણે ખબર છે તમને, કોમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ ડબલ ક્લિક કરીએ ત્યારે ઓપન થઈ જતી હોય છે. જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે એની કંઈક આ રીતે ક્લિયરિટી હશે કે કારણ કે આ આપણે જે ઇન્સ્ટોલ કરેલું છે, તમે જ્યારે ઇન્સ્ટોલ કરશો ત્યારે કલર પેલેટ્સ તમને જે દેખાય છે આ કોઈ વસ્તુ નહીં આવે. આ કોઈ પણ વસ્તુ નહીં દેખાય. ડાયરેક્ટ ખાલી વેલકમ સ્ક્રીન હશે અને અહીંયા પણ આ પાર્ટ્સ નહીં હોય. આ કલર પ્રૂફ કે પ્લસ ઓબ્જેક્ટ આ બધી વસ્તુ નહીં હોય. એ તમારે જાતે કરવી પડશે. ઓકે, તો એ કઈ રીતે? પહેલી વસ્તુ કારણ કે આપણે સમજીએ પછી જાતે જ કરી શકશું. ઓકે, અને અહીંયા જે ઓપન છે, ઓપન જે તમે રિસેન્ટ ફાઇલ કરેલી હશે એ ફાઇલ છે અહીંયા, કે જેના પર તમે રિસેન્ટલી જે પણ ફાઇલમાં કામ કર્યું હશે આ એ ફાઇલ છે. ઓકે, ફર્સ્ટ અહીંયા ઉપર તમને બે ઓપ્શન આપેલા હશે. નેવ કંટ્રોલ, આઈ થિંક તમને દેખાતો ન્યૂ એટલે કે કંટ્રોલ એન કરો એનો શોર્ટકટ કી છે. તો પણ એનાથી એક નવી પેજ આપણું જે બનાવવું છે એ જનરેટ થાય છે. પ્લસ કે ઓપન, ઓપન એટલે કે આપણી જે ઓપન જૂની ફાઇલો હોય એને આપણે ઓપન કરી હોય તો અહીંયાથી પણ આપણે એને ઓપન કરી શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયાથી એક નવી ફાઇલ ઓપન કરીએ. ઓકે, આ આપણું એક પેજ આવી ગયું. ઓકે, શરૂઆતમાં તમે જ્યારે ઇન્સ્ટોલેશન કરશો ત્યારે તમને પૂછશે કે તમારે કયા સાઇઝનું પેજ જોઈએ છે, કઈ રીતે જોઈએ છે. મેં ઓટો સેટ રાખ્યું છે કે મારે જનરલી કોઈ પણ પેજ હું જાતે જ સેટ કરું છું. એટલે તમે જ્યારે ઇન્સ્ટોલ કરશો ત્યારે તમને શરૂઆતમાં પૂછશે કે તમારે A4 સાઇઝમાં રાખવું છે કે ફૂટમાં રાખવું છે કે કઈ સાઇઝમાં રાખવું છે. વધુ ભાગે તમે A4 છે પ્લસ કે કદાચ સ્ક્વેર કરતા હોય તો સ્ક્વેર છે. સ્ક્વેરનો મિનિંગ શું થાય તમને સમજાવું. આ છે સ્ક્વેર છે. સ્ક્વેરનો મિનિંગ શું કે બધી બાજુથી એની સાઈઝ છે એ સેમ હોય. કારણ કે આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે જેની કદાચ તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો એ એડવર્ટાઇઝમેન્ટમાં જે પણ સાઇઝનો યુઝ થતો હોય એ વધુ ભાગે ઇન્સ્ટાગ્રામમાં અને આ બધા જ વસ્તુમાં સ્ક્વેરનો યુઝ થાય. એનું કારણ શું
કારણ કે એનાથી જે આપણું ઇન્સ્ટાગ્રામ જે ફીચર છે એનાથી, કારણ કે એની સ્ક્રીન પ્રમાણે કોઈ પણ મોબાઈલમાં સ્ક્વેર ફીટ છે એ તમારી પરફેક્ટ ઇમેજ અને એડવર્ટાઇઝમેન્ટ કમ્પ્લીટ દેખાડે છે. એટલા માટે બધું ભાગે બધા સ્ક્વેર યુઝ કરે છે. ઓકે, તો હવે એના ઉપર અહીંયા તો પહેલું ઓપ્શન છે ફાઇલ. ફાઇલ એટલે જનરલી કે તમને ખબર હશે, અહીંયા ન્યૂ છે, પછી ન્યૂ ટેમ્પલેટ છે. ટેમ્પલેટ એટલે કે અંદરના જે પણ કોઈ ટેમ્પલેટ તમારે યુઝ કરવા હોય તો એ ટેમ્પલેટ છે. આપણે બધું ભાગે યુઝ કરવાનો આવતો જ નથી, કારણ કે આપણે જાતે જ ક્રિએટ કરશું. ઓકે, એના પછી ઓપન છે, એટલે કે તમે કોઈ પણ જૂની ફાઇલ, નવી ફાઇલ હોય તો એને ઓપન કરવી હોય તો કરી શકો છો. પ્લસ કે ક્લોઝ, અત્યારે જે આપણી રનિંગ ફાઇલ છે એને ક્લોઝ કરવી હોય તો ક્લોઝ કરી શકો છો. અહીંયાથી પણ થાય. અને સાઈડમાં અહીંયા તમે કદાચ ક્લિક કરશો તો અહીંયા તમને ક્રોસનો ઓપ્શન આપશે, અહીંથી પણ તમે ફાઇલ ક્લોઝ કરી શકો છો. ઓકે, એના પછી નીચે ફાઇલ સેવ એઝ. જ્યારે આના ફાઇલને તમે બીજી વાર કરો, બીજી વાર સેવ કોઈ પણ જગ્યાએ કરવી હોય તો સેવ એઝ. પછી સેવ, તમે કોઈ ટેમ્પલેટ બનાવ્યું હોય તો સેવ એઝ અ ટેમ્પલેટ. એકવાર ઇમેજ, ઇમેજ તમે જ્યારે કોઈ પણ ઇમેજ બનાવેલી હોય આમાં, મીન્સ કે આર્ટ વર્ક તરીકે, તો એ આર્ટ વર્કને તમારે સેવ કરવું હોય તો એના માટે છે. પ્લસ સર્ચ કન્ટેન્ટ, તમારે કોઈ કન્ટેન્ટ સર્ચ કરવો હોય તો કોરોલોનો એનો આ બીજો પણ એક ઓપ્શન હોય કન્ટેન્ટ માટેનો. પણ આપણે વધુ ભાગે એનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે એની જરૂર બહુ પડતી જ નથી. પ્લસ ઇમ્પોર્ટ છે. કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ, એક વસ્તુ કેવી છે, આનો વસ્તુ તમને બહુ વધારે ઇન્ટરેસ્ટ કરશે. કોઈ પણ પીડીએફ છે, હું તમને સમજાવું. આ એક પીડીએફ છે. આ એક પીડીએફ મેં રાખી છે, એને હું ઓપન કરું છું. તો આ પીડીએફ ઓપન થઈ. પીડીએફમાં ટેક્સ્ટ છે, વચમાં એક ઇમેજ છે. હવે તમે એક વસ્તુ વિચારશો કે તમે આ પીડીએફમાં છે, તમારે સેમ ને સેમ આ ફાઇલ જોઈએ છે, પણ તમે એડિટ કરી શકો એ રીતે. તો આપણે શું થાય કે ઓનલાઈન કદાચ આપણે કોઈ વેબસાઇટમાં જઈએ કે ત્યાંથી પીડીએફ એડિટર, આઈ થિંક તમને કદાચ આઈ લવ માય પીડીએફ છે, એમાં જઈને પણ આપણે જાતે પીડીએફ એડિટ કરીને આ બધી વસ્તુ કરી શકે છે. પણ ટેક્સ્ટના ઓરિજિનલ ફોન્ટ સહિત તમારે જોતું હોય કે આ પીડીએફમાં આ જે ફોન્ટ યુઝ કર્યા છે એ જ ફોન્ટ મારે જોતા છે અને એમાં જ મારે સુધારો કરવો છે. તો આપણે શું કરવાનું, ત્યારે ઇમ્પોર્ટ વધુ ભાગે, કારણ કે જ્યારે પણ તમારી કોરલ ડ્રોની ફાઇલ હોય એ કદાચ કરપ્ટ થઈ ગઈ હોય અને એનું ફોર્મેટ તમારી પાસે પીડીએફમાં પડ્યું હોય, ત્યારે આપણે એને ઇમ્પોર્ટ કરીએ. જો હું તમને લાઈવ દેખાડું, અહીંયાથી તમે આપણે ઇમ્પોર્ટ એટલે કે કંટ્રોલ એ પણ કરો તો પણ થાય છે. ઇમ્પોર્ટ કરવાનું. ઇમ્પોર્ટ કરીને આ જે પીડીએફ છે મેં લખેલું છે ડેમો, એને આપણે સિલેક્ટ કરવી. ઓકે, તો અહીંયા તમને બે ઓપ્શન આપે છે. શું છે? ઇમ્પોર્ટ ટેક્સ્ટ એઝ અ કર્વ અને ટેક્સ્ટ. ટેક્સ્ટ કર્વ એટલે શું થાય કે તમારે શેપ સહિત જોતું હોય છે. અહીંયા નીચે તો લખ્યું છે કન્વર્ટ એન ઓબ્જેક્ટ ઇન્ટુ સિમ્બોલ. સિમ્બોલ એટલે કે તમે જે શેપ બનાવેલા છે એને સહિત તમારે કન્વર્ટ કરવી છે. અને પ્લસ ઉપર લખ્યું છે ઇમ્પોર્ટ કોમેન્ટ્સ એન્ડ પ્લેસ ધ સેપરેટ લેયર, કે તમારે એને અલગ અલગ પાર્ટમાં, મીન્સ કે તમારી પીડીએફ તમે 2 થી વધારે પેજીસમાં બનાવી હોય કે 10, 12, 15 પેજમાં, તો એ સેપરેટ એટલે કે અલગ અલગ પેજમાં બનેલી હોય એવી રીતે જોતી હોય તો એ રીતે પણ આપે છે. ઓકે, એટલે આપણે એના પર ઓકે આપીને 2 મિનિટ વેઇટ કરશું. એટલે કે શું થશે કે પીડીએફ ના છે કે તમારે જે પણ તમે એમાં યુઝ કરેલો છે એને કન્વર્ટ કરશે. કન્વર્ટ કરીને તમને એ જ ફોન્ટમાં તમારી આ ફાઇલમાં તમને આપશે કે તમારે એને પછી જાતે. ઓકે, અહીંયા તમને પૂછ્યું કે આ ફોન્ટ તમે લીધેલા છે અને આ ફોન્ટ યુઝ છે. ઓકે, તો આપણે અહીંયા શું કરશું, ઓકે. પછી પ્લેસ માટેનું તમને ઓપ્શન આપશે, કારણ તમારે કઈ જગ્યાએ પ્લેસ કરવું છે. આપણે અહીંયા રાઈટ કોર્નર ઉપર વધુ ભાગે સિલેક્ટ કરી દેવાનું, એટલે સેમ એ વસ્તુ આપણી કોરલની ફાઇલમાં. પ્લસ એને તમે અનઓબ્જેક્ટ કરીને એક એક ઓબ્જેક્ટ અલગ છે, જાતે એને તમારે કરવું હોય તો એને કન્વર્ટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? આ પિક્ચર નથી જોતું તેને કાઢી નાખો. આ રીતે તમારી કોઈ કદાચ સીડીઆર ફાઇલ તમે કોરલમાં બનાવી હોય અને સીડીઆર ફાઇલ ખોવાઈ ગઈ હોય તો કરપ્ટ થઈ ગઈ હોય, તો પીડીએફ ના દ્વારા પણ તમારી સીડીઆર ફાઇલ તમે પાછી લઈ શકો છો. આ ઇમ્પોર્ટનું કામ છે. ઓકે, એના પછી એક્સપોર્ટ છે. એક્સપોર્ટ આપણે વધુ ભાગે કરીએ છીએ ક્યારે, કે જ્યારે આપણે ઇમેજ અહીંયા બનાવી લીધી હોય, આ ઇમેજ આપણે અહીંયાથી, ધારો કે આ શેપ આપણી આખી ઇમેજ કમ્પ્લીટ થઈ ગઈ છે, પછી એને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. આ એક્સપોર્ટ
એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએ એટલે આપણી પાસે અહીંયા ઓપ્શન આવે છે કે સેવ એઝ અ જેપીજી, પીએનજી, પીડીએફ, એઆઈ ની એડોબ ઇલ્યુસ્ટ્રેટર ફાઇલમાં ક્રિએટ કરવી છે. ઘણા બધા ઓપ્શન છે. જે ફાઇલમાં તમારે ક્રિએટ કરવી હોય, પીડીએફ છે, ફોટોશોપની ફાઇલમાં છે, જે ફાઇલમાં તમારે આને સેવ કરવી હોય, એક્સપોર્ટ કરવી હોય, એ ફાઇલમાં તમે તમારી બનાવેલા ઇમેજ છે અથવા તો બ્રોશર હોય, પીડીએફ હોય, કોઈ પણ વસ્તુ છે એને એક્સપોર્ટ કરી શકાય. ઓકે. એના પછી પબ્લિશ પીડીએફ. પીડીએફ એટલે મેં કીધું કે તમે જે અંદર બનાવેલું છે એને પીડીએફમાં પબ્લિશ કર્યું હોય તો ડાયરેક્ટ પબ્લિશ કરી શકો છો. બાકી તો પ્રિન્ટના ઓપ્શન છે જ કે તમારું પ્રિન્ટર, તમે જે આપણે કીધું ને કે બેનરમાં તમે ડાયરેક્ટ કામ કરતા હોય ને ડાયરેક્ટ કોરલમાંથી બનેલું બેનર પ્રિન્ટ આપવું હોય તો અહીંથી આપણે આપી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ એના પછીનું છે સેકન્ડ, એડિટ. એડિટ એટલે કે તમે અત્યારે હાલમાં જે બનાવ્યું છે અન્ડુ, એટલે મીન્સ કે તમને આ ખ્યાલ જ હશે કે આપણે જે રિસેન્ટલી બનાવ્યું હોય એને પાછું લાવવું હોય તો એના માટે છે. ઓકે. અહીંયાથી આપણે અન્ડુ કરીએ તો કલર લીધો તો કલર હવે જતો રહેશે. ઓકે. કોપી પેસ્ટ છે, ડુપ્લિકેટ છે, ક્લાઇન્ટ છે અને સિલેક્ટ ઓલ છે. આ વસ્તુ એક વધુ ભાગે ઉપયોગી છે, ટેક્સ્ટ અને ગાઈડલાઈન. હું આ તમને સમજાવું કારણ કે આ વસ્તુ કઈ છે. આ તમારે સૌથી વધારે જ્યારે તમારે ફાઇલને તમારે શું કહે કે કન્વર્ટ કરીને જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ મોકલવાની આવશે પ્રિન્ટિંગ માટે, ત્યારે શું થશે કે ત્યાં તમારે ફોન્ટ છે એ ફોન્ટ કન્વર્ટ કરવાના આવશે. ધારો કે હું તમને સમજાવું, આપણી આ ડિઝાઇન આપણે બનાવી હતી, તમે જ્યાં પોસ્ટર જોઈને જ્યાં ક્લાસમાં જોઈન થયા છો એ જ પોસ્ટર આપણે ઓપન કરીએ. એ આપણે જાતે જ બનાવેલું છે એટલે એને જ આપણે ઓપન કરીને હું તમને સમજાવું કે કઈ રીતે કામ કરે છે. કારણ કે તમે જ્યારે પ્રિન્ટિંગ ફાઇલ બનાવી છે, કોઈ ડિઝાઇન બનાવી કોરલમાં ને તમે એમાં ટેક્સ આપ્યો હશે, એને એડિટ કર્યું છે, તે તમારી રીતે તમારા જે ફોન્ટ લીધેલા છે ફોન્ટ તમે મૂક્યા હશે, પણ એ ફાઇલ તમે જ્યારે કોરલની એને સીડીઆર કરીને સેવ કરીને સામેવાળી પાર્ટીને આપશો તો એની પાસે એ ફોન્ટ નહીં હોય. ખ્યાલ આવ્યો? પણ એ ફોન્ટ ન હોય ને તમારે આના આ જ ફોન્ટ એમ રાખવા હોય ત્યારે આપણે એ વસ્તુનું કામ કરે છે કન્વર્ટ. ક્યારે? તો અહીંથી એડિટમાં જઈને આપણે શું કરશું? સિલેક્ટ. સિલેક્ટમાં તો કે ઓબ્જેક્ટ, જેટલા પણ આ વસ્તુમાં ઓબ્જેક્ટ છે આ બધી જ વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય. શેપ છે, ટેક્સ્ટ છે, આ બધી જ વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય. તમે જોયું ઓલ ઓવર બધું જેટલા પણ મેં ખાલી ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યું એટલે બધું ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયું. સિલેક્ટ થયેલું દેખાય છે તમને? ઓકે. હમ. એના પછી ફરીવાર એડિટમાં જવું છે. મારે હવે શેપ નથી જોતા, મારે ખાલી ને ખાલી મેં જે ટેક્સ્ટ લખ્યું છે ને મારે એ જ જોઈએ છે. તો આપણે ફરીવાર આવીશું, સિલેક્ટ ઓલ એન્ડ ટેક્સ્ટ. તો જેટલા પણ મેં આ આખા ઇમેજમાં જેટલી પણ વસ્તુ મેં ટેક્સ્ટ લખી છે ટેક્સ્ટ એક સાથે સિલેક્ટ થશે. અને એક સાથે સિલેક્ટ કરીને પછી આપણે શું કરશું? કંટ્રોલ ક્યુ. કંટ્રોલ ક્યુ દબાવશો એટલે શું થશે કે આ ઇમેજ છે એ હવે તમે આ એડિટ, આ ફોન્ટ છે, આ તમે જે લખેલું છે, ધારો કે મેં ગ્રાફિક લખ્યું છે, હવે હું આને એડિટ ન કરી શકું. શક્તિ એજ્યુકેશન લખ્યું છે એને હું હવે એડિટ ન કરી શકું કારણ કે શું થયું છે, એક શેપ થઈ ગયો છે. તમે કંટ્રોલ ક્યુ કરો છો એટલે તમે હવે એને શેપ બનાવી દીધો છે. પછી તમે આ ફાઇલ સામે આ ડિઝાઇન પ્રિન્ટિંગ માટે આપો છો તો તમે જે ડિઝાઇન પ્રિન્ટમાં આપ્યું છે, તમે જે ફોન્ટ સિલેક્ટ કર્યા છે એ જ ફોન્ટ રહેશે, એ બદલાશે નહીં. ઓકે. પણ કંટ્રોલ ક્યુ કર્યા વગર આપો છો તો હું આને સિલેક્ટ કરી શકું છું. ખ્યાલ આવ્યો? એક આપણી ડિઝાઇનર તરીકેની સેફટી પણ હોય છે કે ફોન્ટ વધુ ભાગે આપણે બહુ જગ્યાએ બહાર જાય નહીં, કે તમે તમારું સિલેક્શન કરેલું હોય એ પણ વસ્તુ બહાર જાય નહીં. એના માટે છે. ઓકે. કંટ્રોલ ક્યુ કરવાથી જે ટેક્સ્ટ હોય એનો પણ શેપ થઈ જાય છે. એટલે તમે આને જ્યારે પ્રિન્ટિંગમાં કે તેમાં આપશો તો ત્યાં એને શેપ જ દેખાશે. તમે જે રીતે ડિઝાઇન કર્યું છે, જે રીતે લખ્યું છે, જે ફોન્ટ યુઝ કર્યા છે એ જ ફોન્ટ રહેશે. એમાં કંઈ જ ચેન્જીસ થશે નહીં. ઓકે. નેક્સ્ટ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ તો તમને કદાચ ખ્યાલ છે, આપણે વર્ડમાં પણ આ ભણેલા હશું. તમને કદાચ વર્ડ કે પાવર પોઈન્ટ ફાવતું હોય, તમને ખ્યાલ હશે કે ભાઈ ફાઇન્ડ થી શું થાય છે કે તમારે કોઈ પણ વસ્તુ તમને મળતી ના હોય ત્યારે કદાચ પીડીએફ તમે બુક્સનું કામ કરતા હોય, વધુ ભાગે કોરલ ડ્રોનું બુક્સ પણ બનતી હોય છે કોરલમાં. વધુ ભાગે ડિઝાઇનિંગ છે, કલર બુક છે, ત્યારે એમાં કોઈ પણ વસ્તુ તમને ના મળતી હોય તો એ વર્ડ તમે ફાઇન્ડ ને ઓબ્જેક્ટ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે. એના પછી છે વ્યૂ. તો કે જે તમે આપેલું છે પેજ. ઓકે. હાલ આને આપણે બંધ કરી દઈએ. ઓકે. જો કે ભલે રહ્યું, કોઈ ઇશ્યુ નથી. વ્યૂ.
અહીંયા તમને આપેલું છે ઓપ્શન ફૂલ સ્ક્રીન છે, પ્રીવ્યુ છે. તમે જે આ સેટ પાછળનું જે તમે લેઆઉટમાં કામ કરો છો, આ વ્હાઈટ દેખાય છે, આ લેઆઉટ છે, આમાં કામ કરશો એની સ્ક્રીનનું તમારું મેનેજમેન્ટ છે આખું. ઓકે, આ રૂલ્સ છે, ગાઈડલાઇન્સ છે, ગ્રાડ છે, પેજ છે. બધું ભાગે બહુ આપણે આની જરૂર પડશે ને, કારણ કે આપણે શું છે કે આપણે એક અલગ પેજ ક્રિએટ કરીને એની સાઇઝ ઉપર જ કામ કરવાના છે. એટલે કે ગાઈડલાઇન ને એનું આપણું કોઈ વસ્તુ વધારે ઉપયોગી છે નહીં. લેઆઉટ, લેઆઉટમાં છે તો કે ઇન્સર્ટ પેજ છે. ઇન્સર્ટ પેજ એટલે કે તમે આ પેજ રાખો છો. ઓકે, ફાઇલ એક જ છે, સીડીઆર ફાઇલ એક જ રાખવી છે, પણ આની અંદર તમારે એક અલગ પેજ એક્સ્ટ્રા ઇન્સર્ટ કરવું છે. તો અહીંથી તમે એક લેઆઉટ છે, લેઆઉટ થી ઇન્સર્ટ પેજ કરી શકો છો. ઓકે, પ્લસ અહીંયાથી ના કરવું હોય તો નીચે તમને અહીંયા દેખાતું હોય, દેખાય છે, અહીંયા બે બાજુ પ્લસ નો ઓપ્શન આપ્યો છે. આ બાજુ પ્લસ છે અને આ બાજુ પ્લસ છે. અહીંથી પ્લસ કરો છો તો આ ઇમેજ પછીનું પેજ ક્રિએટ થશે, નેક્સ્ટ પેજ. પણ અહીંયાથી તમે પ્લસ કરો છો તો શું થશે, આ ઇમેજ પહેલા પેજ એક ક્રિએટ થશે. કદાચ કોઈ જગ્યાએ તમે કામ કરતા હોય અને ડાયરેક્ટ સેકન્ડ પેજ બનાવી દીધું હોય, ફર્સ્ટ પેજ બનાવવાનું બાકી હોય, તો કઈ ઇશ્યુ નથી. અહીંયાથી ડાયરેક્ટ તમે એક અલગ પેજ એક્સ્ટ્રા બનાવીને ફરીવાર પેજ ત્યાંથી બનાવી દો. કે અહીંથી તમે જાતે તમારા પેજ જેટલા પણ ક્રિએટ કરવા હોય એટલા પેજીસ આપણે અહીંયા ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, એના પછી ડિલેટ પેજ છે, પ્લસ પેજ સેટિંગ છે, પેજ સેટઅપ છે, પેજ બેકગ્રાઉન્ડ છે. Okay? એનું બધું બહુ ખાસ મહત્વ નથી, ખાલી બેઝિક ડિટેલ છે. તમે જોશો તો પણ તમને સમજાઈ જશે કે પેજનું રીનેમ રાખવું હોય તો પણ રાખી શકો છો. ઓકે, એના પછી ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે કે ઇન્સર્ટ ક્યુઆર છે, ક્યુઆર કોડ આપણે બનાવવો હોય તો ક્યુઆર કોડ જે આપણે ઇન્સર્ટ કર્યો હોય એને ડાયરેક્ટ સ્કેન કરીને કરી શકાય છે. પ્લસ સિમ્બોલ છે, સિમ્બોલ જે તમે એડિટ કર્યા હોય એની તમારે ઇફેક્ટ છે. ધારો કે સિમ્બોલ, અહીંયા ન્યૂ સિમ્બોલ દેખાય છે. તમે જે પણ શેપ બનાવ્યો છે એને એક સિમ્બોલ તરીકે તમારે સેવ કરવો હોય તો એ ન્યૂ સિમ્બોલ કરીને પણ એને તમે તમારી રીતે સેવ કરીને રાખી શકો છો. અને પ્લસ એને એડિટ કે ફાઇન કરીને તમારી રીતે રિપ્લેસ કરી શકો છો. પ્લસ પાવર ક્લિપ, પાવર ક્લિપનો વધુ ભાગનો ઉપયોગ શું છે સમજાવું તમને. ઓકે, આ જે ઇમેજ છે, આ તમને કદાચ આ ગર્લ્સ દેખાતી હોય કે જે કોમ્પ્યુટર ઉપર કામ કરે છે. ઓકે, આને આપણે શેપની અંદર આ A4 ની જે સાઈઝ છે એની અંદર મૂક્યું છે. એની અંદર આપણે કઈ રીતે, જો અહીંયાથી આપણે ક્લિક કરશું એટલે ઓપન થશે. સમજાણું? અને હું કદાચ તમને ઓરિજિનલ ઇમેજ આપણે જોયું હોય તો ઓરિજિનલ તમને બતાવું. ટ્રાન્સફરેશન આપણે આપ્યું છે, ટ્રાન્સફરેશન હું કાઢી નાખું. આ ઓરિજિનલ ઇમેજ છે. ઓકે, હવે આપણે આ ઇમેજને કોઈ બીજા શેપમાં મૂકવી છે. મને રાઉન્ડ ના ગમ્યો, મેં કાઢી નાખી છે. હવે અહીંથી આપણે ટ્રાન્સફરેશન કાઢી નાખી, ટ્રાન્સફરેશન આપણે નથી જોતું. હવે આપણે જોઈએ છે રાઉન્ડ શેપમાં. આ રાઉન્ડ શેપ મેં બનાવ્યો છે. હવે મારી આની અંદર આ ઇમેજને જોઈએ છે. અથવા તો રાઉન્ડ શેપ નહીં, રાઉન્ડ શેપમાં તો આપણે મૂકીશું. આ શક્તિ એજ્યુકેશન આપણે લખ્યું છે એની અંદર આ ઇમેજને આપણે મૂકવી છે, આ ઇમેજ. ઓકે, તો શું કરશું, ઇફે ઓબ્જેક્ટમાં જઈને પાવર ક્લિપ ત્યાંથી પણ આપી શકો છો. અને પ્લસ આની લેફ્ટ સાઈડ ક્લિયર, માઉસની લેફ્ટ સાઈડ ક્લિક કરશો એટલે અહીંયા તમને ઉપર પહેલો જ ઓપ્શન આપશે, પાવર ક્લિપ ઇન્સર્ટ. એના ઉપર ક્લિક કરવાનું એટલે તમને આવો એરો બતાવશે. આ એરોનો મતલબ શું છે કે તમારે કઈ જગ્યાએ એને પ્લેસ કરવું છે, આ ઇમેજને કઈ જગ્યાએ મૂકવી છે. તો આ શક્તિ એજ્યુકેશન મેં લખ્યું છે એનો કોઈ પણ હું એક્ટ ઉપર ક્લિક આપી દઉં એટલે આ આખી ઇમેજ છે એ શક્તિ એજ્યુકેશનની અંદર જતી રહી. ખ્યાલ આવ્યો? દેખાણું? ઓકે, અને આને બહાર કાઢ્યું હોય તો અહીંયા તમને નીચે 3 ઓપ્શન આપે છે. એડિટ કરીને, એટલે કે તમારે કદાચ અંદર જઈને કંઈ એડિટ કરવું છે, ઇફેક્ટ આપવી છે ઇમેજને, તો ત્યાંથી એડિટનો ઓપ્શન છે. અહીંથી તમે પહેલું જ ઓપ્શન છે એડિટ. એડિટમાં જઈને આને તમારે પછી ટ્રાન્સફરેશન આપવું છે કે કલરની ઇમેજ આપવી છે, કંઈ પણ વસ્તુ.
એ તમે અંદર એડિટમાં જઈને આપી શકો છો. પ્લસ તમને એમ થાય છે કે હવે આને મારે બહાર કાઢી નાખવી છે, આ ઇમેજ નથી જોતી, મારે બીજી કોઈ ઇમેજ હોય છે, તો એને કાઢી નાખો, ડિલીટ મારી દો. અહીંયા શક્તિ એજ્યુકેશન એમનામ જ છે. ઓકે. હવે મારે કોઈ શેપ લેવો છે, શેપનો છે કલર રેડ, એને મારે કરવું છે પ્લેસ, તો અહીંયા પાવર પોઈન્ટ, સોરી પાવર ક્લિપ, એને મેં અંદર મૂકી દીધું. તો આ શેપ જે મેં મૂક્યો તો એ અંદર જતો રહ્યો શક્તિ એજ્યુકેશનમાં. સમજાણું? યસ ઓર નો? એનીવન સે? હેલો? यस सर। ઓકે. એના પછી ઓકે ટ્રાન્સફોર્મેશન, રોટેશન, એટલે તમને ખ્યાલ હશે, રોટેટ કરી શકીએ છીએ, ઉપર નીચે કરી શકીએ છીએ, બધી જ વસ્તુ છે. ઓર્ડર, પેજનું ફ્રન્ટ છે, મીન્સ કે તમારે એને, ધારો કે આ પેજ છે, આપણે ગ્રાફિક લખેલું છે, એના ઉપર આપણે ફરી વાર એક ગ્રાફિક લખીએ છીએ. હવે આ ગ્રાફિકને શું કરવું છે કે આને મારે, વ્હાઈટ કલર છે, પાછળ તમને બ્લુ કલર દેખાય છે, આ વ્હાઈટ કલર મારે પાછળ જવા દેવો છે અને બ્લુ કલર આગળ આવવા દેવો છે. તો ત્યાં લખ્યું છે, આપણે જોયું ને, તમને લેઆઉટમાં, સોરી ઓબ્જેક્ટમાં જઈને એડજસ્ટ, ટ્રાન્સફોર્મેશન. ઓકે. એડજસ્ટ શું છે કે તમારે ઓર્ડર આપો એને. ઓર્ડર છે બેક ટુ પેજ, બેક ટુ લેયર, ગ્રાફિક છે આ લેયરની પાછળ જતું રહ્યું, એટલે કે તમે જે આ આખું બનાવ્યું હતું બેકગ્રાઉન્ડ તમને બ્લેક દેખાય છે, એની પાછળ જતું રહ્યું, એ આખો લેયર હતો. આ શું છે? આ ઓબ્જેક્ટ છે. ખ્યાલ આવ્યો? આખું લેયર હતું, આ ઓબ્જેક્ટ છે. ગ્રાફિક જે આ લખેલું છે આને ઓબ્જેક્ટ કહેવાય, આને લેયર કહેવાય, અને આને બેકગ્રાઉન્ડ કહેવાય. તો એ જે ગ્રાફિક છે એ ક્યાં જતું રહ્યું? બેકગ્રાઉન્ડ ની પાછળ. પણ ના, આપણે ખાલી ગ્રાફિક ની પાછળ જોયો છે, તો શું કરવાનું? ઓબ્જેક્ટ, ઓર્ડર, એન્ડ બેક વન. ઓકે. અથવા તો કંટ્રોલ પેજ અપ, કંટ્રોલ દબાઈ રાખવાનું, પેજ અપ અને પેજ ડાઉન આપણા કીબોર્ડમાં બે ઓપ્શન આપે છે. એનાથી પણ તમે એને આગળ ઉપર લાવી શકો છો. ઓકે. એના પછી છે શિપિંગ. શિપિંગ ને આપણે શું થાય કે તમે જે શેપ બનાવો છો, આની શિપિંગ ને હું ટર્મ તમને સમજાવીશ કે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને કટ કરશું, અથવા તો કોઈ ઇમેજ છે એને જ્યારે આપણે શું કહેવાય બેકગ્રાઉન્ડ કટ કરશું, ત્યારે આ વસ્તુ હું તમને ટ્રીપ, વાઇડ, ઇનશોર્ટ, ફ્રન્ટ મીન્સ, આ બધી વસ્તુ હું ત્યારે સમજાવીશ. પછી જોઈન કર્વ શું છે, આ બધી વસ્તુ ત્યારે કામ આવશે, કારણ કે આના માટે બહુ લાંબી પ્રોસેસ થાય આ સમજાવવા માટે. કારણ કે જ્યારે હું ઇમેજ આપણે બનાવશું ને ત્યારે હું આ વસ્તુ તમને સમજાવીશ. કારણ કે આના માટે આપણે શું થાય કે આપણે ક્રોપ કરવી પડે ઇમેજ. ઓકે. એના પછી છે ઇફેક્ટ્સ. ઇફેક્ટ્સમાં છે બ્લાઇન્ડ છે, જે પણ ઇફેક્ટ તમારે જોતા હોય, એ મીન્સ કે કાઉન્ટર ટુ ના જે બ્લાઇન્ડર આપણે જે અહીંયા શીખા ને આ ટૂલ્સમાં, આ બધા એના જ ઇફેક્ટ છે. બ્લાઇન્ડર ના છે, કાઉન્ટર ના છે, આ સેમ ઇફેક્ટ છે. ઓકે. એના પછી બીટમેપ. બીટમેપ એટલે કે મોડલ. ધારો કે આપણે જે ઇમેજ લીધી હતી, ઓકે, અહીંથી આપણે આને ક્લોઝ કરીએ, એક નવી ઇમેજ હું લઉં છું. ઓકે. આ ઇમેજ આપણે લીધી છે. હવે અહીંથી બીટ મેપ. ધારો કે આને તમારે કહેવાય ને કે બ્લેક એન્ડ વ્હાઈટ કરવી છે. આપણે જ્યારે કોઈ ઇમેજમાં આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ઇમેજ જોતા હોય તો બ્લેક એન્ડ વ્હાઈટ ઇમેજ હોય નહીં, કલરફુલ ઇમેજ છે, ડિઝાઇન ક્લાયન્ટ કે કોઈ એવું એક તમે તમારી ડિઝાઇન માટે તમારે એમ જોઈએ કે મારે બ્લેક એન્ડ વ્હાઈટ જોઈએ છે, તો અહીંથી આપણે ઇમેજનું એડજસ્ટ કરી શકીએ છીએ કે ઇમેજની ક્વોલિટી આપણે આપણી રીતે સેટ કરીએ છીએ. હાઇલાઇટ છે અહીંથી બીટમેપ, પ્લસ ઇમેજને સિલેક્ટ કરીને ઇમેજ એડજસ્ટ લેપ અથવા તો ઓટો, એટલે કે એની જાતે એડજસ્ટ કરી શકે છે, લાઇટ્સ, બેકગ્રાઉન્ડ કલર. પણ આપણે જાતે એડજસ્ટ કરી હોય તો અહીંથી કોન્ટ્રાસ્ટ છે, બ્રાઇટનેસ વધારવી હોય, ઘટાડવી હોય,
શેડો આપવો હોય, મિડનેસ છે, ખ્યાલ આવ્યો? ઓકે. એથી ઓકે. તો જે રીતે તમે એને હાઇલાઇટ કરી છે એ ઇમેજ એ રીતે થશે. પ્લસ મિટ મેપ કરીને પાછું મૂડ, એના પછી તમે નીચે એડિટ પણ કરી શકો છો. રિપ્લેસ એડિટ કરશો એટલે જે રીતે આપણે ફોટોશોપમાં કામ કરીએ છીએ એ રીતે કોરલનો એક બીજો પણ એનો ફોટો કન્ટેન્ટ સોફ્ટવેર છે. એ તમે જ્યારે ઇન્સ્ટોલ કરશો ત્યારે સોફ્ટવેરમાં નીચે આવશે. એના દ્વારા પણ તમે એને એડિટ કરી શકો છો. ઓકે. એના પછી છે મોડ. મોડમાં તમને બ્લેક એન્ડ વ્હાઈટ પ્લસ ગ્રેસલી, બટન, પેજ, લેફ્ટ આ અલગ અલગ કલરના છે. આપણે એને ગ્લેશિયર કરીએ તો બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ. બ્લેક એન્ડ વ્હાઈટ કરવી હોય તો આ બ્લેક એન્ડ વ્હાઈટ છે. કે જ્યારે તમે એને છે ને આ બ્લેક એન્ડ વ્હાઈટ, આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું ને પહેલા, એના જેવું. ખ્યાલ આવ્યો? એના પછી પેટલમાં, પેટલ એટલે શું છે હું તમને સમજાવું. ઇમેજ તમે અત્યારે આ જુઓ છો, આના કલર્સ થિયરી જોવો છો, તો આમાં તમને કલર્સ મીન્સ કે સ્મૂથ દેખાય છે. હવે કલરના ઓબ્જેક્ટ નથી દેખાતા. પણ બીટમેપ કરીને મૂડ કરીને તમે જ્યારે એને પેટલેટ આપો છો ત્યારે ઓકે કલરના ઓબ્જેક્ટ તમને દેખાશે. દેખાય છે? ઓકે. એના પછી બીજું આરજીબી કલર્સ છે. આ કલરના પેટર્ન છે અલગ અલગ. પ્લસ નીચે તમે જો આપણે જોઈએ તો ઇફેક્ટ છે, બ્લર છે, આર્ટ સ્ટોક છે, થ્રીડી ઇફેક્ટ છે. થ્રીડી ઇફેક્ટમાં તમારે આને ઇફેક્ટ આપવી હોય આ ઇમેજને એ થ્રીડી ની જેમ દેખાય, તમે થ્રીડી ની જેમ પણ તમે ઇફેક્ટ આપો. જ્યારે વધુ ભાગે તમે કોઈ બુક્સનું માર્કેટિંગ કરતા હોય બુક્સ માટે, તો એના માટે તમે આ યુઝ કરી શકો છો. કે તમારે કહેવાય ને કે આપણે રાઈટ સાઈડમાં બુક ઉભી હોય, અથવા તો તમે કોઈ પોસ્ટર બનાવતા હોય એમાં તમારે થ્રીડી ઇફેક્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો. અહીંથી તમને દેખાતો હોય તો અહીંયા રાઈટ કોર્નરથી પેજ વળી ગયું છે. પેજ નથી, ફોટો વળી ગયો એવું લાગતું હશે. દેખાય છે? આ બધી ઇફેક્ટ છે, થ્રીડી ઇફેક્ટ છે. આ બધોનો ઉપયોગ આપણે ઉપયોગ કરશું. ઓકે. આ રાઉન્ડ શેપ તમને કદાચ ગોળ દેખાતું હોય. દેન એના પછી પંચિંગ છે, એટલે કે બધી બાજુથી પંચ થાય છે. એની ઇફેક્ટ છે, થ્રીડી ઇફેક્ટ. ઓકે. બાકી ઘણી બધી પ્લગઇન્સ છે, એક્સ્ટ્રા પ્લગઇન્સ આપણે નેટ ઉપરથી ડાઉનલોડ કરીને એને ઇન્સ્ટોલેશન કરવા હોય તો આપણે પોતાના પ્લગઇન પણ ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ, કે જે આપણે મૂકવા હોય. એના પછી ટેક્સ ઇફેક્ટ છે. ટેક્સમાં તો આપણે સમજ્યા છીએ બેઝિક છે કે ફોન્ટ છે, આપણે શું કે પેરેગ્રાફ છે, પછી ટેબલ છે, એ વસ્તુ છે. આ બધું વસ્તુ તમારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. એ આપણે અહીંથી જ કરી લેશું. અહીંથી વધુ ભાગે જવાની જરૂર નથી. કારણ કે અહીંયા માટે જવા માટે શું છે, બે જ વસ્તુ જોઈએ છે. એક તો કે વિન્ડો ઉપર આપણે આવીએ છીએ ત્યાં શું છે કલર પેલેટ્સ. કારણ કે સૌથી વધારે આજે આપણે આટલા બધા મૂક્યા છે એ બધા જ ના કલર પેલેટ છે. કલર પેલેટ શું છે હું તમને કહી દઉં એકારે. તો કે ફર્સ્ટ છે આરજીબી. એક મિનિટ હા. હાલો. ઓકે. તો કે કલર પેલેટ છે. કલર પેલેટ્સમાં આપણે અહીંયા દેખાય તમને ડિફોલ્ટ પેલેટ છે, CMYK પેલેટ છે, આરજીબી છે, પેન્થોન છે, ટ્રોથ મેચ છે અને પેન્થોન સોલ્ડ કલર છે, ફેશન અને હોમ કલર. આ બધામાં વધુ ભાગે આપણે CMYK અને આરજીબી આ બે વસ્તુ ઉપર આપણે વધુ ભાગે કામ કરીએ છીએ. CMYK પ્રિન્ટિંગ કલર છે, કે પ્રિન્ટિંગ પ્રેસમાં સૌથી વધારે બુક્સમાં અને એ બધી વસ્તુમાં પ્રિન્ટિંગ માટે વપરાતા હોય તો એ CMYK ના કલર છે. એની કલર પેલેટ હોય છે કે જે વધુ ભાગે હાઇલાઇટ હોય છે. હાઇલાઇટ એટલે કે વધુ ભાગે લાઇટ કલર હોય છે. જે પણ કલર તમે યુઝ કરો છો એનો લાઇટ કલર વધુ ભાગે દેખાતો હોય એ રીતે. અને CMYK આરજીબી એક કલર છે. આરજીબી ના જે કલર હોય એ કેવા છે કે તમે કોઈ પણ કલર તમે સિલેક્ટ કરો છો, એક કલર છે એના કોન્ટ્રાસ્ટ વધારે હોય. એટલે કોન્ટ્રાસ્ટ એટલે કે તમને આકર્ષિત વધારે કરે છે.
ખ્યાલ આવ્યો? એ કલર તમને આકર્ષિત વધારે કરે છે. કલર થિયરીમાં આપણે એટલું બધું ઊંડું તમને કદાચ ન ખ્યાલ આવતો હોય તો આપણે કઈ જ વાંધો નથી. આપણે કલર થિયરીને બહુ સમજવાની જરૂર પણ નથી. બેઝિક તમને ખ્યાલ આપણે આવતો હોય કે લાલ પીળો આ કલર છે, બસ એટલું યાદ રાખજો. બાકી બીજું બધું હું ઓટોમેટિક સમજાવી દઈશ તમને. ઓકે. બાકી એની ચિંતા આગળ ન કરતા, આપણે હજી આગળ ઘણું બધું શીખશું. આ તો ખાલી બેઝિક માહિતી જ હતી. અને હજી આપણે ઘણું બધું આગળ ઇમેજ બનાવવાના છીએ, પોસ્ટર બનાવવાના છીએ, બેનર છે, ડિઝાઇનિંગ, બધી જ ઘણી વસ્તુ અને બધા જ ટૂલ્સનો આપણે ઉપયોગ કરશું. તમને કલર થિયરી પણ નથી ફાવતી તો કંઈ વાંધો નથી, શીખવાની જરૂર પણ નથી. કલર થિયરી વગર પણ આપણે કઈ રીતે બેસ્ટમાં બેસ્ટ ઇમેજ બનાવશું, કોઈ પણ ઇમેજ તમને આપે ત્યારે કઈ રીતે ઇમેજ તમે બનાવીને આપી દેશો, હું તમને બિંદાસ શીખડાવી દઈશ. ઓકે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. કાલે ફરીવાર આપણે 9 વાગે મળીશું. અને પ્લીઝ કાલે 9 વાગે રાઈટ ટાઈમે બધા જ પહોંચી જજો. કારણ કે આપણે એક પણ મિનિટ થોડુંક પણ ટાઈમ વધુ ભાગે નહીં, 9 થી 10 આપણે પરફેક્ટ રાખીશું. એટલે વધુ ભાગે જેમ બને એમ જલ્દી કાલે બધા જ 9 વાગે રાઈટ ટાઈમે જમી બમીને શાંતિથી આવી જજો. અને આપણે જ્યારે પણ લેક્ચર શરૂ કરો એની પહેલા હેડફોન વધારે રાખજો, કારણ કે એના દ્વારા તમને અવાજ મારો વધુ સારો આવશે અને તમને સમજાશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે. ઓલ ઓવર કોઈ વસ્તુ કદાચ કોઈને ન ખ્યાલ આવી તો મને લાસ્ટમાં પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. દશરથ સિંહ. બોલો સર. ઓકે છે, ખ્યાલ આવ્યો તમને? ઓકે. હા. હા હા. ગોવિંદભાઈ કેમ છે? માઇક અનમ્યુટ કરીને કહી શકો છો ગોવિંદભાઈ, કોઈ વસ્તુ ના સમજાણી હોય તો. ના, બરાબર છે સર. ઓકે, કોઈ વાંધો નહીં. ઓકે. ભાવેશભાઈ, હરજીભાઈ. ઓકે. ડન. ઓકે ઓકે સર. ઓકે, મળીએ કાલે હો. ઓકે, બાય. હા.